ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર જયશ્રી કોષ્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે દ્વિતીય વર્ષ બીકોમના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2માંથી બ્લોક નંબર 1માંથી એકમ નંબર 3 નાદારીના હિસાબો એટલે કે પ્રાંતીય નાદારી કાયદો 1920 પ્રમાણે એની આગળ ચર્ચા કરવા જઈશું. આગળના લેક્ચરમાં આપણે નાદારી કોને કહેવાય, નાદારીનો અર્થ, નાદારીના કાયદાનો સંક્ષિપ્ત પરિચય, નાદારીની શું પ્રક્રિયા છે, સ્થિતિ દર્શક ખાતું અને તૂટ ખાતું કેવી રીતે તૈયાર કરવું, તેનો નમૂનો શું છે, તે વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં હવે આપણે નાદારીની કેટલીક બાબતો વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાદારીના હિસાબોને લગતી કેટલીક વિશિષ્ટ બાબતોની નોંધ, ઉદાહરણ, ભાગીદારી પેઢી માટે નાદારીની કેટલીક વિશિષ્ટ બાબતો છે તે અને તેના ઉદાહરણ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું નાદારીના હિસાબો વખતે કેટલીક વિશિષ્ટ બાબતોની નોંધ. તો નાદારીના હિસાબો વખતે કેટલીક જે વિશિષ્ટ બાબતોની નોંધ છે એની અંદર પહેલું જ છે સ્વૈચ્છિક હેરફેર, પછી છે કપટયુક્ત પસંદગી, ત્રીજું છે નાદાનની પત્નીની લોન, ચોથું નાદાનની જીવન વીમા પોલિસી, પાંચમું નાદાનની અંગત મિલકત અને અંગત દેવા, છઠ્ઠું નાદારીનો ખર્ચ અને રિસીવરનું મહેનતાણું, સાતમું નકરાય તેવી વટાવેલી હુંડીની જવાબદારી, આઠમું લેણદારે જતી કરેલી રકમ અંગે અને નવમું છે મૂડી પરના વ્યાજ અંગે. સો હવે આપણે વન બાય વન આ બધાની ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે તો સ્વૈચ્છિક હેરફેર. તો નાદારીના હિસાબો વખતે કેટલીક વિશિષ્ટ બાબતોમાં સ્વૈચ્છિક હેરફેર એટલે કે વોલન્ટરી ટ્રાન્સફર શું કહેવા માંગે છે, તો ઘણીવાર શું કરવામાં આવે છે કે ઘણીવાર નાદાર અપ્રામાણિકતા અને બદ ઇરાદાથી પોતાની મિલકત મિત્રો કે સગા સંબંધીઓના નામે શું કરી દે છે, ફેરબદલી કરી દે છે અને આમ કરીને લેણદારના હિતને નુકસાન પહોંચાડી શકે છે. તેથી આવી ફેરબદલી રદ કરવાને લગતી જોગવાઈ એ નાદારીના કાયદામાં કરવામાં આવી છે. જો નાદાર થતી વ્યક્તિએ નાદારીની અરજી તારીખના અગાઉના 2 વર્ષના ગાળા દરમિયાન અવેજ લીધા સિવાય કોઈ પણ વ્યક્તિને મિલકત ફેરબદલ કરી આપેલી હોય તો તે અહીં રદબાતલ ગણાય છે. સો નાદારીના હિસાબોમાં નાદાર થતી વ્યક્તિએ નાદારીની જે તારીખ છે એની અગાઉના 2 વર્ષના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને મિલકત ફેરબદલ કરી હોય, કોઈપણ પ્રકારના અવેજ લીધા સિવાય, તો તે ફેરબદલને શું કરવામાં આવે છે, તો તે ફેરબદલને રદબાતલ ગણવામાં આવે છે. અને રિસીવર કે એસઆઈની આવી મિલકત પરત મેળવી શકે છે. અને અંગત મિલકતના હવાલાની જેમ સ્થિતિદર્શક નિવેદનના લિસ્ટ ઈ અને તૂટ ખાતામાં ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. જો મિલકતની હેરફેર અવૈધ લઈને સેવાના બદલામાં કરી હોય તો તેને કાયદેસર ગણાય છે. હવે આ જે સ્વૈચ્છિક હેરફેર છે તેના 2 અપવાદો છે. તો તેના 2 અપવાદો કયા કયા છે? તો પહેલો અપવાદ શું કહે છે કે આ સ્વૈચ્છિક હેરફેર છે એ લગ્ન પહેલાં કે લગ્નના અવેજ તરીકે મિલકતની ફેરબદલી થઈ હોય. અને બીજો અપવાદ શું કહે છે કે વ્યક્તિએ અવેજ આપીને શુદ્ધ દાનતથી મિલકતની ફેરબદલી પોતાની તરફેણમાં મેળવી હોય તો તે કાયદેસર કહેવામાં આવે છે. અહીં એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ ઉપરોક્ત હિસાબી અસર સ્વૈચ્છિક હેરફેર લેણદારને થઈ હોય તો તે નોંધપાત્ર કહેવાય છે, પરંતુ લેણદાર ન હોય અને તેને બદલે કોઈ સગાવાલા કે મિત્રને થઈ હોય તો તે સંજોગોમાં રિસીવર આવી મિલકત પરત મેળવી શકે છે અને તેને લિસ્ટ ઈમાં ઉપજના ખાનામાં દર્શાવી શકે છે અને તેથી તે તૂટ ખાતામાં ડાબી બાજુ આવક તરીકે દર્શાવવામાં આવે છે. સો આ વાત થઈ છે સ્વૈચ્છિક હેરફેરની. બીજી બાબત છે કપટયુક્ત પસંદગી. તો કપટયુક્ત પસંદગી વિશે શું છે? સો કપટયુક્ત પસંદગી એટલે કે તો નાદાર વ્યક્તિ એકાકી વેપારી તરીકે ધંધામાં હોય ત્યારે પોતાના લેણદારોને રકમ ચૂકવવામાં ચૂકવણીનો ક્રમ ન જાળવે અને કપટપૂર્વક ઈરાદાથી લેણદારને ચૂકવણીમાં ખોટો અગ્રતા ક્રમ આપે તો તેને શું કહેવાય છે? તો તેને કપટયુક્ત પસંદગી કહેવામાં આવે છે. સો જ્યારે નાદાર વ્યક્તિ એકાકી વેપારી તરીકે ધંધામાં હોય ત્યારે પોતાના લેણદારને રકમ ચૂકવવામાં ચૂકવણીનો ક્રમ ન જાળવે અને કપટપૂર્વક ઈરાદાથી લેણદારને ચૂકવણીમાં ખોટો અગ્રતા ક્રમ આપે, જો નાદારીની અરજી તારીખ અગાઉના 3 માસમાં આવી કોઈ ઘટના બની હોય તો રિસીવર લેણદારોની ખાતા વહી પરથી તારીખ અને સમય મુજબ લેણદારની યોગ્ય ક્રમમાં રકમ ચૂકવી છે કે કેમ તેની તપાસમાં ક્રમ ન જળવાતો હોય તો તેવી ચૂકવણી કપટયુક્ત પસંદગીના નામે રદ ગણાય છે અને તેને લીધે આવો લેણદાર રદ થાય છે. તેથી શું થાય છે? તો
તો આમ કપટયુક્ત પસંદગીથી બિનસલામત દેવું કેટલું વધે છે અને તેટલી જાવક પણ તૂટ ખાતામાં વધે છે. આ વ્યવહાર રદ થતાં આ રીતે ચૂકવેલ રકમ શું થાય છે તો રિસીવરને પરત મળી જાય છે. તેથી આ રકમ લિસ્ટ ઈમાં આવક બાજુ નોંધવામાં આવે છે. મિલકત તરીકે અને તૂટ ખાતામાં પણ આવક વધે છે. તેટલું લેણદાર લિસ્ટ એમાં વધે છે અને તૂટ ખાતે તેને ચૂકવવાની રકમ તરીકે જાવક બાજુ પણ દર્શાવવામાં આવે છે. ત્રીજી બાબત છે નાદારની પત્નીની લોન. તો નાદારની પત્નીની લોન વિશે વાત કરીએ તો નાદારની પત્નીની લોન એટલે શું અહીંયા? તો નાદાર પતિએ ભૂતકાળમાં પત્ની પાસે કોઈ લોન લીધી હોય તો તે બિનસલામત દેવા તરીકે લિસ્ટ એ નીચે દર્શાવાય છે. જો પત્નીની લોન પૂરેપૂરી સ્ત્રી ધન હોય તો તે લિસ્ટ એ નીચે પૂરી રકમ તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ જો નાદારની પત્નીની લોન પૈકી અમુક રકમ સ્ત્રી ધન ન ગણાય તો કોને સ્ત્રી ધન ન ગણાય? એટલે કે નાદારની જે પત્ની હોય તેને નાદારે ભૂતકાળમાં ઘર ખર્ચ કે બચત માટે પોતાની કમાણીમાંથી કોઈ રકમ આપી હોય તો તે રકમનો સમાવેશ નાદારની પત્નીની લોનમાં થતો હોય તો તે નાદારની પત્નીની લોનમાંથી તે સ્ત્રીધન નથી ગણાતી અને તેવી રકમ બાદ કરવામાં આવશે અને તૂટ ખાતામાંથી કોઈ દેવું ચૂકવવાનું ન હોવાથી આવક બાજુએ દર્શાવવામાં આવે છે. ચોથી બાબત છે નાદારની જીવન વીમા પોલિસી. તો નાદારની જીવન વીમા પોલિસી વિશે શું કહેવામાં આવ્યું છે? તો આ રકમ નાદારની અંગત મિલકત છે, તેનું શરણ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે અને એટલી રકમથી લિસ્ટ એ મુજબની મિલકત વધે છે અને તે તૂટ ખાતામાં આવક તરીકે નોંધવામાં આવે છે. જો જીવન વીમા પોલિસી તારણ કે ગીરવે મૂકેલી હોય તો તેની ઉપજ લિસ્ટ ઈમાં નોંધવાને બદલે લિસ્ટ બી અથવા તો લિસ્ટ સીમાં લેણદારોને ચૂકવવા માટે દર્શાવવામાં આવે છે અને તેને તૂટ ખાતે આવક તરીકે દર્શાવાય છે. પાંચમી બાબત છે નાદારની અંગત મિલકત અને અંગત દેવા. તો વ્યક્તિગત એકાંકી નાદારીના સંજોગમાં નાદારીની મિલકત અને દેવા ધંધાના હોય કે અંગત તેને અહીં એક જ ગણવામાં આવે છે. જ્યારે બી નાદારીનો સંજોગ થયો હોય ત્યારે એ નાદાર વ્યક્તિની જે અંગત મિલકત હોય કે ધંધાની મિલકત હોય એ બંનેને સેમ જ ગણવામાં આવે છે. તેથી ધંધાકીય મિલકતોની જેમ જ નાદારની અંગત મિલકતને પણ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે અને તેને જ હિસાબોમાં દર્શાવવામાં આવે છે. લિસ્ટ ઈમાં અને તૂટ ખાતે આવક બાજુ એ જ રીતે અંગત દેવા અને જવાબદારીને પણ દર્શાવવામાં આવે છે અને લિસ્ટ એ નીચે અને તૂટ ખાતામાં તેને જાવક બાજુએ દર્શાવાશે. હવે વાત કરીશું નાદારીનો ખર્ચ અને રિસીવરનું મહેનતાણું. કાનૂની ખર્ચની દ્રષ્ટિએ આ પ્રકારના ખર્ચ મિલકતની કુલ ઉપજમાંથી સૌ પ્રથમ બાદ કરવાના રહે છે અને સ્થિતિદર્શક નિવેદનમાં તે નોંધવાના રહે છે. અને આની બીજી અસર ક્યાં દર્શાવવામાં આવે છે? તો આની બીજી અસર તૂટ ખાતાની જાવક બાજુએ દર્શાવવામાં આવે છે. સાતમું છે નકરાય તેવી વટાવેલી હુંડીની જવાબદારી. તો નકરાય તેવી વટાવેલી હુંડી કોને કહેવાય? તો જે લેણી હુંડીઓ વટાવવા માટે અથવા તો વેચાણ શેર કરીને અન્યને આપેલી હોય તેવી હુંડીઓ લેણી હુંડી ન રહેતા હવે શું ગણાય છે? તો વટાવેલી હુંડી ગણાય છે. તો જ્યારે પણ આવી વટાવેલી હુંડી નાદારે કોઈ લેણદારને તેને ચૂકવવાની રકમ સામે આપી હોય તો તેટલી રકમથી શું થાય છે? તો તેટલી રકમથી લેણદારમાં ઘટાડો થાય છે. પરંતુ જો આવી હુંડી પાકતી તારીખે નકરાઈ જાય તેમ હોય અને તેવી માહિતી રિસીવરને મળે તો રિસીવર શું કરે છે? તો રિસીવર આવી વટાવવા પાત્ર હુંડીઓ નકરાશે તેથી તે અંગેનો લેણદાર જે છે તેને રદ કરીને તે ફરીથી ઊભો થશે. તેથી લિસ્ટ એ નીચે નકરાય તેવી હુંડીનો લેણદાર નોંધવામાં આવે છે અને તેને રકમ ચૂકવવાનું નક્કી થતાં તેટલી રકમથી શું થાય છે? તો તેટલી રકમ તૂટ ખાતે જાવક બાજુ નોંધવામાં આવે છે. આઠમું છે લેણદારે જતી કરેલી રકમ અંગે. તો ધંધામાં ઘણી વખત શું થાય છે કે લેણદાર શું કરે છે? અમુક રકમને જતી કરે છે. તો જો દેવામાં ઘટાડો થાય તે રીતે લેણદારે કોઈ રકમ જતી કરેલી હોય તો આ સંજોગોમાં શું થાય છે? તો આ સંજોગોમાં લિસ્ટ એની રકમમાં શું થાય છે? ઘટાડો થશે અને તેટલી જ રકમથી તૂટ ખાતામાં આવક બાજુએ નોંધ કરવામાં આવશે. 9મા નંબર ઉપર છે મૂડી પરના વ્યાજ અંગે. તો મૂડી પરના વ્યાજ અંગે શું કહેવામાં આવ્યું છે? તો આવી રકમ તૂટમાં ઘટાડો કરતી રકમ તરીકે આવક બાજુએ નોંધવામાં આવે છે. પરંતુ જો ધંધાની શરૂઆતથી મૂડી પર આવું વ્યાજ ગણવામાં આવેલું ન હોય અને નોંધવામાં પણ ના આવેલો હોય તો તેવી માહિતી તૂટ ખાતામાં જ મૂડી પરનું વ્યાજ તરીકે આવક તરીકે નોંધી તરત જાવક બાજુએ પણ નોંધવામાં આવે છે. આ તો વાત કરી હતી આપણે નાદારીના હિસાબો વખતે કેટલીક વિશિષ્ટ બાબતો ધ્યાનમાં લેવાની હતી તેની. હવે આપણે એક ઉદાહરણ સમજીશું. તો અહીંયા ઉદાહરણમાં શું આપવામાં આવેલું છે?
તો શ્રી નાથાલાલ તારીખ 31/3/2005 રોજ નાદારીની અરજી કરી ત્યારે તેની સ્થિતિ નીચે મુજબ હતી. તો એ વખતે ધંધામાં શું હતું? તો પસંદગીના લેણદારો 10,000 રૂપિયાથી, બિન સલામત લેણદારો 2 લાખ રૂપિયાથી, વટાવેલી હુંડીની જવાબદારી કેટલી છે? 2,000 રૂપિયા, યંત્ર પર પ્રથમ ગીરો લોન 30,000 રૂપિયા, યંત્ર પર બીજો ગીરો લોન 70,000, ત્રીજું છે નાદારી ખર્ચ રિસીવરનું મહેનતાણું 5,000. સો અહીંયા તમને આટલા દેવાની માહિતી અને મિલકતો વિશે માહિતી આપેલી છે. અન્ય માહિતી બીજી શું આપેલી છે? તો બિન સલામત લેણદારોમાં નાદારની પત્નીની લોનના 10,000 સમાયેલા છે. એમાંથી 80% રકમ તેણે સ્ત્રીધનમાંથી આપેલી છે. બીજી અન્ય માહિતીમાં શું આપેલું છે? તો નાથાલાલે તારીખ 1/1/4 રોજ તેના મિત્રને ₹50,000 કિંમતની એક મિલકત ભેટ આપેલ. તારીખ 31/3/2005 રોજ તેની કિંમત ₹20,000 છે. ત્રીજું છે 3 વર્ષ પહેલા નાદારે વેપારી તરીકે ₹1 લાખની મૂડીથી ધંધો શરૂ કરેલ, જેના પર વાર્ષિક 10% વ્યાજ ગણવું. ચોથો પોઈન્ટ છે પ્રથમ 2 વર્ષનો કુલ નફો કેટલો છે? તો ₹1 લાખ અને ત્રીજા વર્ષે ખોટ થઈ છે તે છે 60,000. પાંચમો હવાલો છે કે શ્રી નાથાલાલનો કુલ ઉપાડ કેટલો છે? તો 62,000 રૂપિયા. અને અહીંયા તમને મિલકતોની માહિતી આપેલી છે. મિલકતના નામ જોઈએ તો કઈ કઈ મિલકત આપેલી છે? મકાન, યંત્ર, દેવાદાર, સ્ટોક, રોકડ અને બેંક. તેની ચોપડી કિંમત છે 80,000, 1,50,000, 50,000, 1,20,000, 18,000. અને આ જ મિલકતોની ઉપજ કિંમત અનુક્રમે છે 50,000, 70,000, 30,000, 50,000 અને 18,000. સો અહીંયા તમને મિલકતોની માહિતી આપેલી છે. તો ચોપડી કિંમત અને ઉપજ ખર્ચનો જે બી તફાવત હોય તે ક્યાં નોંધવામાં આવે છે? તો તે આપણે બધા જાણીએ છીએ કે તૂટ ખાતામાં નોંધવામાં આવશે. સો આટલી માહિતી ધ્યાનમાં લઈ નાથાલાલ માટે સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અન્ય માહિતીમાં જેટલા હવાલાઓ છે એ બધા હવાલાઓ સમજીએ. તો પહેલો હવાલો શું કહે છે કે બિન સલામત લેણદારમાં નાદારની પત્નીની લોન 10,000 સમાયેલી છે અને આ 10,000ની લોનમાંથી 80% રકમ તેણે સ્ત્રીધનમાંથી આપેલી છે. તો આ 10,000 ગુણ્યા 80% કરીએ તો કેટલા થયા? તો 8,000 રૂપિયા આ નાદારની પત્નીએ સ્ત્રીધનમાંથી આપેલી લોન છે. તો 2,000 રૂપિયા જે છે એ સ્ત્રીધન ગણાશે નહીં. સો આમ આ 2,000 રૂપિયા સ્ત્રીધન ન ગણાતા આવી લોન બિન સલામતમાંથી બાદ થશે. એટલે કે આ 2,000 રૂપિયા બિન સલામત લેણદારોમાંથી બાદ થશે અને તેની બીજી અસર ક્યાં દર્શાવવામાં આવશે? તો એની બીજી અસર તૂટ ખાતામાં આવક તરીકે નોંધાશે. બીજો હવાલો છે કે નાથાલાલે 1/1/4 રોજ તેના મિત્રને 50,000ની કિંમતના એક મિલકત ભેટ આપેલ છે અને તેની 31/3/2005 રોજ તેની કિંમત કેટલી છે? 20,000 છે. સો આમ નાદારીની તારીખ જોઈએ તો 31/3/05 અને મિલકતની ફેરબદલી કરવામાં આવેલી છે 1/1/04. આમ આ નાદારીની તારીખના અગાઉના 2 વર્ષની ઘટના છે. તો તેથી અહીંયા તેને સ્વૈચ્છિક હેરફેર ગણી શકાય અને તેના કારણે રિસીવર શું કરશે? તો આ હેરફેરને રદ કરશે અને વાહનના જે ઉપજ્યા છે, કેટલા ઉપજ્યા છે? 20,000. એ 20,000 વાહનની ઉપજને લિસ્ટ એ નીચે દર્શાવવામાં આવશે અને આટલા જ 20,000 એ તૂટ ખાતે આવક બાજુએ નોંધાશે. બરાબર. પછી ત્રીજો હવાલો શું કહે છે કે 3 વર્ષ પહેલાં નાદારે વેપારી તરીકે 1 લાખની મૂડીથી ધંધો શરૂ કરેલ, જેના પર વાર્ષિક કેટલા વ્યાજ ગણવાનું છે? તો 10% વ્યાજ ગણવાનું છે. તો આ જે મૂડી પરનું વાર્ષિક 10% વ્યાજ છે એ તૂટ ખાતાની આવક બાજુએ નોંધવામાં આવે છે. બરાબર. હવે આપણે સ્થિતિદર્શક નિવેદન જોઈએ. સો સ્થિતિદર્શક નિવેદનમાં જઈએ તો જુઓ, સૌપ્રથમ અહીંયા બિનસલામત લેણદારો કેટલા છે? 2 લાખ છે. સો આ બિનસલામત લેણદાર સૌથી પહેલા આપણી લિસ્ટ એ શું કહે છે? આપણી બિનસલામત લેણદારો. તો બિનસલામત લેણદારો કેટલા આપેલા છે? 2 લાખ. આ 2 લાખમાંથી સ્ત્રીધન ન ગણાય તેવી લોન કેટલી છે? તો 2,000 છે. તો આ 2 લાખમાંથી 2,000 બાદ કરવાના રહેશે એટલે 12 કેટલા આવશે? તો 1,98,000 આવશે. પ્લસ અહીંયા કઈ લેણી હુંડી નકરાયેલી છે જે આગળ તમને એક્ઝામ્પલમાં જ આપેલી છે. તો આમ વટાવેલી હુંડીની જવાબદારી કેટલી છે? એ 2,000 છે. તો અહીંયા એ 2,000 નોંધવામાં આવશે. પછી લિસ્ટ બીમાં જોઈએ તો લિસ્ટ બીમાં શું છે? તો લિસ્ટ બીમાં આવશે સંપૂર્ણ સલામત લેણદારો. તો સંપૂર્ણ સલામત લેણદારોમાં શું આવશે? તો જો એક્ઝામ્પલમાં આપેલું જ છે, યંત્ર પર પ્રથમ ગીરો લોન
તો યંત્રની ઉપજ કેટલી છે? તો યંત્રની ચોપડી કિંમત છે 1,50,000 અને તેની ઉપજ છે 70,000. આ યંત્ર પર ગીરો લોન લેવામાં આવેલી છે. તો એ શું કહેવાશે? તો તેને સંપૂર્ણ સલામત લેણદારો કહેવામાં આવશે. તો અહીંયા સંપૂર્ણ સલામત લેણદારમાં યંત્ર પર પ્રથમ ગીરો લોન 30,000. આ યંત્રને વેચતા કેટલા ઉપજ્યા છે? તેના 70,000. એટલે કે વધારો કેટલો રહેશે હવે? 40,000. પરંતુ આ જ યંત્ર પર ફરી પાછી બીજી લોન પણ લીધેલી છે. એટલે એ ક્યાં જશે? તો જે 40,000નો વધારો છે એ લિસ્ટ સીમાં જશે. તો આપણું લિસ્ટ સી શું છે? તો લિસ્ટ સી છે અપૂર્ણ સલામત લેણદાર. હવે યંત્ર પર બીજી ગીરો લોન કેટલી છે? તો બીજી ગીરો લોન છે 70,000ની. આપણને એક્ઝામ્પલમાં જ આપેલું છે કે યંત્ર પર બીજી ગીરો લોન લેવામાં આવેલી છે 70,000ની. હવે એમાંથી આપણને યંત્રની ઉપજના કેટલા મળે છે? 40,000. સો આમ 70,000માંથી 40,000 યંત્રમાંથી મળી જશે. તો હવે કેટલું દેવું ચૂકવવાનું રહેશે? તો 30,000નું દેવું ચૂકવવાનું રહેશે. તે અહીંયા લખાશે. બરાબર. પછી આવશે નેક્સ્ટ પસંદગીના લેણદારો. તો પસંદગીના લેણદારોમાં શું આવશે? તો અહીંયા આપણને ડાયરેક્ટ કુલ જ આપેલો છે. કુલ પસંદગીના લેણદારો સ્ટાર્ટિંગમાં જ આપેલા છે. તેની અમાઉન્ટ છે 10,000 રૂપિયા. તો એ એઝ ઇટ ઇઝ પૂરેપૂરા ચૂકવવાના છે સામે મુજબ. તો એ 10,000માંથી 10,000 બાદ થશે એટલે આવશે ડેશ. સો આમ બિન સલામત લેણદારના 1,98,000, વટાવેલી હુંડીની જવાબદારીના 2,000, સંપૂર્ણ સલામત લેણદારોમાં કંઈ ચૂકવવાનું રહેતું નથી એટલે એના માટે નીલ. અપૂર્ણ સલામત લેણદારોના 30,000 અને લિસ્ટ ડી પસંદગીના લેણદારો આપણે સામે મુજબ ચૂકવી આપીશું. એટલે અહીંયા તમે જોશો તો આનું ટોટલ આવશે 2,30,000. તો બીજી બાજુ જોતા લિસ્ટ ઈમાં જુઓ. લિસ્ટ ઈ શું છે? એમાં પરચુરણ મુક્ત મિલકતો. તો આગળ આપણને હવાલામાં જેટલી મિલકતની ઇન્ફોર્મેશન આપેલી હતી એ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. તો અહીંયામાં વાહનની જે સ્વૈચ્છિક હેરફેર છે, સૌથી પહેલાં એ સ્વૈચ્છિક હેરફેર રદ કરવામાં આવે છે અને એ સ્વૈચ્છિક હેરફેર રદ થતાં આપણને તેના કેટલા રૂપિયા મળે છે? તો આપણને તેના 20,000 રૂપિયા મળે છે. તો અહીંયા 20,000 નોંધવામાં આવશે. મકાનની ચોપડી કિંમત છે 80,000 પરંતુ મકાનના ઉપજ્યા કેટલા છે? 50,000. તો તે અહીંયા નોંધવામાં આવશે. સ્ટોક 1,20,000 ચોપડી કિંમત છે પણ તેના ઉપજે છે 50,000. એવી જ રીતે રોકડ અને બેંકના છે 18,000 ચોપડી કિંમત અને એના ઉપજે બી છે 18,000. સો આમ તમારી મિલકતોની કેટલી ઉપજ કિંમત આવે છે એ અને અહીંયા ચોપડી કિંમતની સરખામણી કરવામાં આવે છે. સો અહીંયા ટોટલ કેટલા થયા? તો આ ટોટલ થયું મિલકતોના ઉપજ્યા. હવે આની પછી લિસ્ટ એફમાં શું કરવામાં આવે છે? તો દેવાદારની રકમ મેન્શન કરવામાં આવે છે. તો તમારા દેવાદારો કેટલા છે? તો ધંધામાં કુલ દેવાદારો છે 50,000. આ 50,000માંથી દેવાદારોના કેટલા ઉપજશે? તો 30,000. તો જે 20,000નો ગેપ થયો એ શું કહેવાશે? ગાલખાત કહેવાશે. તો એ ગાલખાતની અસર ક્યાં આપવામાં આવશે? તો તે ગાલખાતની અસર તૂટ ખાતામાં દર્શાવવામાં આવશે. લિસ્ટ જી મુજબ કોઈ બી પ્રકારની લેણી હુંડી એક્ઝામ્પલમાં છે નહીં. તો આમ કુલ મિલકતોની ઉપજ કેટલી થઈ છે? તો 1,68,000 થઈ. આ 1,68,000માંથી સૌથી પહેલા નાદારીનો ખર્ચ અને જે રિસીવરનું મહેનતાણું છે એ બાદ કરાશે. તો તે ખર્ચ કેટલો છે? તો 5,000. તો 1,68,000માંથી 5,000 બાદ કરી દઈશું. અને પછી લિસ્ટ ડી એટલે કે આપણે પસંદગીના લેણદારો છે એને સામે મુજબ ચૂકવવાના રહેશે. તો આમ લિસ્ટ ડીને સામે મુજબ ચૂકવવા રહીશું તો કેટલા રહેશે? તો 10,000. સો આમ 1,68,000માંથી ટોટલ 15,000 તમે ચૂકવી દીધા. તો આમ 1,68,000માંથી 15,000 ચૂકવતા હવે કેટલી અમાઉન્ટ આવે છે? તો હવે 1,53,000 આપણી પાસે છે. પરંતુ આપણને ટોટલ કેટલું દેવું ચૂકવવાનું છે? તો ટોટલ ચૂકવવાનું દેવું છે 2,30,000. સો આમ ઉપજ લિસ્ટ એચ એટલે કે તમારી મૂડી તૂટ કેટલી આવી? તો 77,000 જે તમારી શું આવી? મૂડી તૂટ આવી. ક્લિયર? સો આમ કરીને સ્થિતિદર્શક નિવેદન બનાવીને આપણે મૂડી તૂટ શોધી શકીએ છીએ. હવે આપણે 3 વર્ષ માટે તૂટ ખાતું બનાવીશું. સો તૂટ ખાતામાં અહીંયા આવક લખવામાં આવે છે અને બીજી બાજુ શું લખવામાં આવે છે? તો જાવક દર્શાવવામાં આવે છે. સો આવકમાં શું લખાશે? તો આપણે આગળ જોઈ જ ગયા છે તૂટ ખાતાનો નમૂનો. તો શરૂઆત થશે શરૂની મૂડીથી. તો શરૂની મૂડી કેટલી હતી? 1,00,000 રૂપિયા હતી. તો તે 1,00,000 રૂપિયા અહીં નોંધવામાં આવશે. પછી છે પ્રથમ 2 વર્ષનો નફો જે આપણને હવાલામાં આપેલો છે. તો પ્રથમ 2 વર્ષનો નફો કેટલો છે? 1,00,000. તો તે અહીં નોંધવામાં આવશે. એવી જ રીતે કોઈ ખોટ હોય તો આપણને ખબર છે કે તે જમા બાજુ નોંધવામાં આવશે. તો જુઓ પ્રથમ 2 વર્ષનો નફો 1,00,000 હતો અને ત્રીજા વર્ષની ખોટ 60,000 હતી. તો તેને જાવક બાજુ દર્શાવવામાં આવી છે.
પછી છે મૂડી પરનું વ્યાજ. તો મૂડી પરનું વ્યાજ કેટલું છે? તો આપણે જોયું હતું કે મૂડી પરનું વ્યાજ છે 30,000. તો મૂડી પરના વ્યાજ માટે હવાલો શું હતો? 3 વર્ષ પહેલાં નાદારે વેપારી તરીકે ₹1,00,000ની મૂડીથી ધંધો શરૂ કરેલ, જેના પર વાર્ષિક 10% વ્યાજ ગણવાનું છે. એટલે કે 1,00,000 મૂડી પરનું વ્યાજ કઈ રીતે આવશે? તો 1,00,000ના 10% અને 3 વર્ષ માટે ગણવાનું છે. એટલે કે 30,000 આવી ગયું. તો એ શું લખાશે? તો આવક બાજુએ લખાશે. પછી સ્ત્રી ધન ન ગણાય તેવી પત્નીની લોન. તો જે 10,000ની લોન હતી એમાંથી 80% સ્ત્રી ધનમાંથી હતી. તો 10,000માંથી 8,000 બાદ થયા તો 2,000 શું છે? તો સ્ત્રી ધન ન ગણાય તેવી પત્નીની લોન હતી. તો તેને પણ આવક બાજુએ દર્શાવવામાં આવશે. પછી છે સ્વૈચ્છિક હેરફેર રદ થતા વાહનની ઉપજ. તો અહીંયા વાહનની એક સ્વૈચ્છિક હેરફેર રદ કરવામાં આવી છે અને એ વાહનના કેટલા ઉપજ્યા છે? તો 20,000. તો એ 20,000 અહીં આવક બાજુએ દર્શાવવામાં આવ્યા છે. અને જે મૂડી તૂટ આવી છે અહીંયા તૂટ સ્થિતિ દર્શક નિવેદન મુજબ આવી છે, અહીંયા આવક બાજુએ નોંધવામાં આવશે. હવે જાવક બાજુએ જોઈએ તો જાવક બાજુએ શું નોંધવામાં આવશે? તો યંત્રના ઉપજ ખોટ. નોંધ 4 મુજબ યંત્રની ઉપજની ખોટ કેટલી છે? તો 80,000 છે. યંત્ર તમારી કેટલી કિંમતનું હતું? 1,50,000નું હતું. પરંતુ આ યંત્ર સામે તમારી કેટલી ઉપજ થઈ છે? ફક્ત અને ફક્ત 70,000. તો 1,50,000ના યંત્ર સામે 70,000ની ઉપજ થઈ છે એટલે તેની ખોટ કેટલી આવી? તો 80,000 એ તમારી ખોટ આવી. પછી વટાવેલ હુંડીની જવાબદારી એ પણ અહીંયા જાવક બાજુએ નોંધવામાં આવશે. રિસીવરનું મહેનતાણું અને નાદારી ખર્ચ 5,000થી અહીંયા નોંધવામાં આવશે. કુલ ઉપાડ જેવી રીતે શરૂની મૂડી આવક બાજુએ દર્શાવવામાં આવે છે તો ઉપાડ ક્યાં દર્શાવવામાં આવશે? જાવક બાજુએ. ઉપાડની રકમ છે 62,000. હવે મકાનની ઉપજ ઉપર ખોટ. તો મકાનની ચોપડી કિંમત હતી 80,000 અને તેની ઉપજ કેટલી છે? 50,000. સો આમ જે 30,000નો ડિફરન્સ છે એ શું છે? તો એ તમારી ખોટ થઈ છે, કારણ કે તમારી ચોપડી કિંમત કરતાં ઉપજ કિંમત ઓછી છે. એવી જ રીતે લિસ્ટ F મુજબ ગાલખાત કેટલી આવી? 20,000. કારણ કે તમારા દેવાદારોની ચોપડી કિંમત કેટલી છે? 50,000. આ દેવાદારના 50,000 સામે તમારા કેટલી ઉપજ થાય છે? તો 30,000ની ઉપજ થાય છે. એટલે આ બંને વચ્ચે જે ડિફરન્સ આવ્યો 20,000 એ શું કહેવાશે? તો લિસ્ટ F મુજબ ગાલખાત કહેવાશે. અને સ્ટોકની વાત કરીએ તો સ્ટોકની ચોપડી કિંમત છે 1,20,000 અને તેના કેટલા ઉપજે છે? તો ફક્ત ને ફક્ત 50,000. તેથી 1,20,000 અને 50,000 વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારો શું કહેવાશે? તો એ તમારી સ્ટોક ઉપજની ખોટ કહેવાશે. તો એ છે 70,000. સો આમ ટોટલ આપણે આવક બાજુ અને જાવક બાજુનો સરવાળો કરીશું તો કેટલો આવશે? તો 3,29,000 આવશે. અને આમ કરીને તમારું તૂટ ખાતું બનાવવામાં આવે છે. હવે આપણે આગળ વધીશું ભાગીદારી પેઢીની નાદારી, તેના મહત્વના મુદ્દાઓ તરફ. તો ભાગીદારી પેઢીની નાદારી વખતે કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. તો તે બાબતો કઈ કઈ છે? તો પહેલું છે એકાકી વેપારીની નાદારીમાં ધંધાના મિલકત દેવા તેમજ અંગત મિલકત દેવા વચ્ચે કોઈ તફાવત રાખવામાં આવતો નથી. સો એકાકી વેપારીની નાદારીનો કિસ્સો હોય તો ત્યાં ધંધાની મિલકત હોય કે અંગત મિલકત હોય, બંને વચ્ચે કોઈ જ તફાવત રાખવામાં આવતો નથી. એટલે ધંધાની મિલકત અને અંગત મિલકત બંનેને સેમ જ કન્સિડર કરવામાં આવે છે. ભાગીદારી પેઢીની નાદારીમાં ભાગીદાર અને પેઢીના દેવા મિલકત અંગે નીચે પ્રમાણે વિધિ અનુસરવાની છે. તો પહેલો પોઈન્ટ શું કહે છે કે નાદારી વખતે સૌ પહેલા પેઢીની મિલકત પેઢીના દેવાની ચૂકવણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સો જ્યારે બી નાદારીનો કિસ્સો આવે ત્યારે પેઢીની જે મિલકત હોય છે એ પેઢીની મિલકત પેઢીની દેવાની ચૂકવણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને બીજો પોઈન્ટ શું કહે છે? જો પેઢીની મિલકતમાંથી કોઈ વધારો રહેતો હોય તેનો ઉપયોગ દરેક ભાગીદારના ભાગના પ્રમાણમાં તેને ફાળવી આપવામાં આવે છે. આ રીતે પેઢીમાંથી મળતી રકમનો ઉપયોગ ભાગીદાર અંગત દેવાની ચૂકવણી માટે કરી શકે છે. તો નાદારી વખતે સૌથી પહેલા જે પેઢીની મિલકતો છે એ પેઢીની મિલકતનો ઉપયોગ પેઢીના દેવાની ચૂકવણી માટે કરવામાં આવે છે. અને પછી પેઢીના દેવા ચૂકવ્યા પછી કોઈ મિલકતનો વધારો રહે તો એ મિલકતનો વધારો ભાગીદારને તેમના ભાગમાં ફાળવી આપવામાં આવે છે. અને એ પછી આ પેઢીમાંથી મળતી રકમનો ઉપયોગ ભાગીદાર તેમની અંગત દેવાની ચૂકવણી માટે કરવો હોય તો તે કરી શકે છે. બીજો પોઈન્ટ છે દરેક ભાગીદાર અને પેઢી માટે જુદા જુદા સ્થિતિ દર્શક નિવેદન અને તૂટ ખાતા તૈયાર કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ ભાગીદારની પોતાની ખાનગી મૂડી નક્કી કરવા માટે તેનું અંગત પાકું સરવૈયું બનાવાય છે. સો આમ ભાગીદારને પોતાની ખાનગી મૂડી નક્કી કરવી હોય તો તેના માટે તેનું અંગત પાકું સરવૈયું બનાવાશે.
પેઢીમાંથી તેની મૂડી અંગત પાકા સરવૈયા માટે રોકાણ ગણવામાં આવે છે અને તેને મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. ચોથો પોઈન્ટ, ભાગીદારનું પોતાનું તૂટ ખાતું જે અંગત તૂટ બતાવે તે પેઢીના ચોપડે ન આવે, કારણ કે તેના માટે પેઢી જવાબદાર રહેતી નથી. સો ભાગીદાર પોતાનું જ્યારે બી ભાગીદાર પોતાનું તૂટ ખાતું બનાવે છે, સો એ વખતે એ અંગત તૂટ બતાવે તો તે પેઢીના ચોપડે દર્શાવવામાં આવતી નથી, કારણ કે તેના માટે પેઢી કોઈ પણ રીતે જવાબદાર નથી. પાંચમું છે, ભાગીદારની અંગત મૂડી નીચે મુજબ પણ શોધી શકાય છે. તો ભાગીદારની અંગત મૂડી કઈ રીતે શોધી શકાશે? તો અંગત મૂડી ઇઝ ઇક્વલ ટુ અંગત મિલકત પ્લસ પેઢીમાં રોકેલ મૂડી માઇનસ અંગત દેવા. સો આ સૂત્રનો ઉપયોગ કરીને ભાગીદારની અંગત મૂડી શોધી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે, જો ભાગીદારની પોતાની અંગત મિલકતનો વધારો હોય તો પેઢીના ચોપડે આવે, કારણ કે કાયદા મુજબ તેનો ઉપયોગ પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે. આ વધારાની નોંધ પેઢીનું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતામાં એમ બે અસર તેની થાય છે. સો જ્યારે બી ભાગીદારની અંગત મિલકતો વધારે હોય, સો ભાગીદારની અંગત મિલકત વધારે હશે તો તે પેઢીના ચોપડે આવે છે, કારણ કે કાયદા મુજબ તેનો ઉપયોગ પેઢીના દેવા માટે કરી શકાય છે. અને આ વધારાની જે નોંધ છે તે સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતામાં એમ બે રીતે તેની અસર થાય છે. 7મા નંબરનો પોઈન્ટ છે કે ભાગીદારનું અંગત સ્થિતિદર્શક નિવેદન તૈયાર કરવામાં આવે તેમાં પેઢીમાંથી તેની મૂડી અંગત રોકાણ તરીકે મિલકતના લિસ્ટ ઈમાં દર્શાવાય છે. આ રોકાણની ઉપજ કિંમત શૂન્ય ગણાય, કારણ કે પેઢી નાદાર હોય છે. આ નુકસાન અંગત તૂટ ખાતાની જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. જ્યારે 8મા નંબરનો પોઈન્ટ શું કહે છે કે જો પેઢીના દેવા સામે ભાગીદારની અંગત મિલકત ગીરવી હોય ત્યારે આવું દેવું પેઢી માટે તો બિનસલામત લેણદાર જ ગણાય છે. એટલે કે પેઢીના કોઈ દેવા છે એની સામે ભાગીદારે પોતાની અંગત મિલકત ગીરવે મૂકેલી છે, તો આવું દેવું પેઢી માટે શું કહેવામાં આવે છે? તો તે બિનસલામત લેણદાર ગણાય છે. પેઢીમાંથી બિનસલામત લેણદાર તરીકે તેની ચૂકવણી થાય ત્યાર પછી જ તૂટની રકમ તે ભાગીદારની અંગત ગીરવી મિલકતમાંથી વસૂલ કરી શકે છે. આથી ભાગીદારને નુકસાન થાય તો તે તેના તૂટ ખાતાની જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે, જો ભાગીદારની વ્યક્તિગત મિલકતમાંથી કોઈ વધારો રહે તો તે તેણે પેઢીને આપવો પડે છે. તો આપણે બધા જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં નાદારીનો જ્યારે બી પ્રશ્ન આવે છે ત્યારે મિલકતની વાત કરીએ તો પેઢીની મિલકતો અને અંગત મિલકતોને સેમ જ ગણવામાં આવે છે. સો જેથી ભાગીદારની જે વ્યક્તિગત મિલકત હોય એમાં કોઈ પણ વધારો હોય તો તે પેઢીને આપવો પડે છે અને પેઢીના દેવાની ચૂકવણી માટે તેનો ઉપયોગ કરી શકાય છે. 10મો પોઈન્ટ છે, જ્યારે કોઈ પણ ભાગીદારી પેઢીના તમામ ભાગીદારોને નાદાર જાહેર કરવામાં આવે ત્યારે તે ભાગીદારી પેઢી નાદાર ગણાય છે. તો કોઈ પણ ભાગીદારી પેઢી છે તેના તમામ ભાગીદારને નાદાર જાહેર કરવામાં આવે ત્યારે જઈને તે પેઢી નાદાર ગણાય છે. સો આ બધી વાત હતી ભાગીદારી પેઢીની. આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખવા પડે છે. હવે આપણે થોડા વ્યવહારુ ઉદાહરણ જોઈએ. સો અહીંયા તમને શોર્ટ એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે. અહીંયા એક્ઝામ્પલમાં છે, શ્રી મંજી નાદાર જાહેર થયા ત્યારે તેમના દેવા નીચે મુજબ હતા. સો અહીંયા શ્રી મંજીને નાદાર જાહેર કરવામાં આવે છે. તો એ વખતે તેમના દેવા કયા કયા હતા? તો 5 નોકરોનો માસિક ₹100 લેખે 2 માસનો પગાર, 4 મજૂરોની માસિક ₹50 લેખે 3 માસની મજૂરી, મકાન માલિકનું 3 માસનું મકાન ભાડું ₹600, ગુજરાત સરકારનો વેચાણ વેરો ₹2000, કેન્દ્ર સરકારનો વેચાણ વેરો ₹3000, મ્યુનિસિપલ ઓક્ટ્રોય અને હાઉસ ટેક્સ છે ₹1000. સો જો નાદાર અમદાવાદ વેપારી હોય તો પસંદગીના લેણદારોની ગણતરી કરો. તો અહીંયા તમને અમુક દેવા આપવામાં આવેલા છે. આ દેવામાંથી પસંદગીના લેણદારોમાં કયા કયા દેવા આવશે તો આપણને એની ગણતરી કરવાની છે. તો અહીંયા તેનો ઉકેલ જોઈએ. તો સૌથી પહેલાં નાદાર ક્યાં રહે છે? તો નાદાર વ્યક્તિ અમદાવાદમાં રહે છે. સો નાદાર અમદાવાદના વેપારી હોય તો તેને કયો એક્ટ લાગુ પડશે? તો તેને ધી પ્રોવિન્શિયલ ઇન્સોલન્સી એક્ટ 1920 લાગુ પડે છે. સો સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવાનું છે કે નાદાર ક્યાં રહે છે. તો નાદાર અહીંયા અમદાવાદમાં રહે છે. તો આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી એ મુજબ નાદાર અમદાવાદમાં રહેતો હોવાથી તેની ધી પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ 1920 લાગુ પડે છે. પસંદગીના લેણદારોમાં હવે કયા કયા લેણદારો ગણવામાં આવશે? તો પસંદગીના લેણદારોમાં સૌથી પહેલાં સરકાર કે સ્થાનિક સરકારનું દેવું જે પૂરેપૂરું. તો આગળ એક્ઝામ્પલમાં જુઓ. તો અહીંયા સ્થાનિક સરકારનું કે સરકારનું દેવું કયું છે? તો ગુજરાત સરકારનો વેચાણ વેરો 2000, કેન્દ્ર સરકારનો વેચાણ વેરો 3000, મ્યુનિસિપલ ઓક્ટ્રોય અને હાઉસ ટેક્સ ₹1000.
સો આમ 2000 વત્તા 3000 પ્લસ 1000 તો ટોટલ 6000 આ સરકારનું દેવું છે. તો આ 6000નું દેવું એ તમારે પસંદગીના લેણદારોમાં આવશે. બીજું છે નોકર દીઠ 4 માસનો પગાર અથવા ₹20 બેમાંથી ઓછી હોય તે રકમ. તો અહીંયા નોકર દીઠ 4 માસનો પગાર અથવા ₹20, તો આ બંનેમાંથી શું ઓછું છે? તો ₹20ની રકમ છે, તો એ ₹20. અને એવા કેટલા નોકર છે? તો 5 નોકર છે, એટલે 20 ગુણ્યા 5 નોકર એટલે કે ₹100. હવે મજૂરીની રકમની વાત કરીએ તો મજૂરી દીઠ 4 માસનો પગાર અથવા તો ₹20 બેમાંથી જે ઓછી હોય તે, તો ₹20 અહીંયા આવશે. તો 20 અને મજૂરની સંખ્યા કેટલી છે? 4, તો 20 ગુણ્યા 4 એટલે કે ₹80. અને તમને એડિશનલમાં આપેલું છે મકાન માલિકનું ભાડું. તો મકાન માલિકનું ભાડું એ પ્રેફરન્શિયલ લેણદાર તરીકે આવશે નહીં, એટલે કે એના ડેશ. સો આમ ટોટલ પસંદગીના લેણદારો કેટલા થયા? તો 6000, ₹100, ₹80 એટલે કે ટોટલ 6000 ને ₹180. સો આમ આ નાદાર વ્યક્તિ અમદાવાદનો વેપારી હોય તો તેને ધી પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ 1920 મુજબ પસંદગીના લેણદારો કેટલા હશે? તો 6000 ને ₹180. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ તો મહેશ નાદાર થયો. તેના કુલ બિન સલામત લેણદારો કેટલા હતા? 95000ની સામે 45000 ચૂકવી ₹50000 તૂટ તરીકે દર્શાવ્યા. પણ ખરેખર એક લેણદાર શ્રી શિવ પોતાના લેણાના ₹10,000માંથી 50% રકમ જતી કરેલ છે. આ બાબતને ધ્યાનમાં લઈને શ્રી શંભુને ₹10,000ના લેણા હોય તો તેને પ્રથમ કેટલા લેણા મળ્યા હશે અને હવે વધારાનો કેટલો લાભ મળશે તે ગણી બતાવો. તો સૌથી પહેલાં અહીંયા મહેશની વાત કરવામાં આવેલી છે. મહેશ નાદાર જાહેર થયો છે, તો એ વખતે મહેશના બિન સલામત લેણદાર કેટલા હતા? તો 95000 હતા. આ 95000ના બિન સલામત લેણદાર સામે તેણે કેટલી રકમ ચૂકવી છે? તો 45000. સો 95000માંથી 45000 બાદ કરતા 50000 તેને તૂટ તરીકે દર્શાવી છે. પરંતુ ખરેખરમાં શું થયું કે એક લેણદાર હતો શ્રી શિવ, તેની લેણાની રકમ કેટલી હતી? તો 10000 હતી. આ 10000ના લેણામાંથી તેણે 50% રકમ જતી કરેલ છે. તો 10000ના 50% કરીએ તો કેટલા આવશે? 5000. સો આ શિવે 5000ની રકમ જતી કરેલ છે. હવે આ બાબતને ધ્યાનમાં લઈએ છે તો શ્રી શંભુ છે એને 10000ના લેણા હતા. તો આ 10000માંથી તેને પ્રથમ કેટલા પૈસા મળ્યા હશે અને શિવે પોતાનું લેણું જતું કર્યું તો હવે તેને વધારાનો કેટલો લાભ થશે? તો અહીંયા આપણને તે બાબતની ગણતરી કરવાની છે. તો અહીંયા તેનો ઉકેલ જોઈએ. તો શંભુને પ્રથમ કેટલી રકમ મળેલી હશે? તો પ્રથમ ટોટલ દેવા હતા 95000. તો આ 95000 સામે કેટલી રકમની ચૂકવણી કરવામાં આવેલી હતી? 45000ની. તો માટે અહીંયા શંભુને પ્રથમ કેટલા ચૂકવવાના હતા? 10000. તો એને 10000 સામે કેટલા મળ્યા હશે? તો અહીંયા તમારું કેલ્ક્યુલેશન આવી રીતે થશે. 10000 ગુણ્યા 45000 ભાગ્યા 95000. સો અહીંયા અમાઉન્ટ કેટલી આવી? 4737. એટલે કે શંભુને પહેલાં કેટલા રૂપિયા મળ્યા હશે? તો શંભુને પહેલાં 4737 મળ્યા હશે. હવે નવી પરિસ્થિતિમાં કુલ લેણદારો કેટલા છે? 95000. આ 95000માંથી શિવે કેટલી રકમ જતી કરી? તો 10000ના 50% શિવે જતા કર્યા. 10000ના 50% કરીએ એટલે કે ₹5000 જતા કર્યા. તો હવે તમારી નવી પરિસ્થિતિમાં કુલ લેણદારો કેટલા આવ્યા? તો 90000ના આવ્યા. આ 90000ના લેણદારો સામે તમે કેટલી રકમ ચૂકવી આપી છે? 45000 ચૂકવી આપ્યા છે. એટલે આપણે એવું કહી શકાય કે નવી પરિસ્થિતિમાં 90000 સામે 45000ના લેણદારો ચૂકવ્યા છે, એટલે કે 50% દેવું ચૂકવી આપ્યું છે. તો તેથી શ્રી શંભુને હવે વધારાની કેટલી રકમનો લાભ મળશે? તો શ્રી શંભુને ટોટલ ચૂકવવાના છે 10000. નવી પરિસ્થિતિ મુજબ 90000 સામે 45000ની રકમ ચૂકવવામાં આવે છે, એટલે કે 50% દેવા ચૂકવવામાં આવે છે. તો શ્રી શંભુને આપવાના છે 10000. તો શ્રી શંભુને 10000 આપવાના છે. એ 10000માંથી હવે નવા શરત મુજબ કેટલા ચૂકવાશે? 5000. અને જૂના શરત મુજબ કેટલા ચૂકવાયા છે? ₹4737. તો આમ હવે તેને કેટલો બેનિફિટ મળશે? તો હવે તેને ₹263નો બેનિફિટ મળશે. સો આમ શ્રી શંભુને પહેલાં મળતા હતા ₹5000 અને હવે તેને મળશે ₹4737. એટલે શ્રી શંભુને હવે ₹263નો નવો બેનિફિટ મળશે. સો આમ વિદ્યાર્થી મિત્રો, મારો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.
અને ફરીથી હવે નવા સમયપત્રક મુજબ મળીશું. આપ સૌનો આજના લેક્ચર માટે ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं